મીરા, તને ખબર છે આ પેલા કાળુને આપણા સરપંચ નથી, એણે કોલેજમાંથી કાઢી મૂક્યો. તો સારું કર્યું ને. આમ પણ છે જ હરામી. કોલેજમાં બધી છોકરીઓને હેરાન કરતો હતો. રસ્ટિકેટ કર્યો હોય ને તો વધારે સારું. મીરા, તને એક વાત કહું, આજે મને તો ઘણી ખુશી થઈ રહી છે. અને ખુશી બે વાતની છે. એક તો એને કાઢી મૂક્યું એને, અને બીજી એ વાતની કે આપણે લોકો ગામ મૂકીને શહેરમાં આવતા રહ્યા. ત્યારે જ ને તો કાળુના ત્રાસથી આપણે પણ ઘરની બહાર ના નીકળી શકે. સાચી વાત છે. આ ગામમાં એક હરામી માણસ હોય ને એનું ભુગતાન બધાને કરવું પડે છે. એના હિસાબે આપણે કેટલા દુઃખી થઈ ગયા. હા, ગામમાં એક એવી છોકરી નથી રહી કે જેને એને હેરાન ના કર્યા હોય. મન ફાવે એમ કરતો હતો અને કોના સહારા પર આ બધું કરતો હતો. હા દામિની, આ ઈશ્વર જે કરે ને એ સારા માટે જ કરતો હોય છે. સારું થયું આપણે શહેરમાં આવ્યા અને પછી એને આ કોલેજ વાળી વાત થઈ. બાકી આપણે હેરાન થઈ જાય. પણ મને તો એમ થાય છે કે ઈશ્વર આવા લોકોને બનાવતા જ શું કામ હશે? અને એ બુદ્ધિ વગરનો એને જરાય શરમ નહીં આવતી હોય આવું કરતા? અરે ઘરમાં મા બેન નહીં હોય એને શરમ આવતી હોય તો આવું થોડી કરે. ચાલ છોડ ને, આપણે શું લેવા દેવા? આપણે શહેરમાં આવી ગયા, આપણે સેફ છીએ ને. હવે આપણે ઘરે જઈશું. હા. અરે આશા, તું કેમ આટલી બધી ગભરાયેલી છે? એક કામ કર, બેસ અહીંયા મારી પાસે. બેસ. હવે કે શું થયું છે? રાધાબેન, આપણા ગામના સાગીરદાર છે ને નટવરભાઈ, એનો છોકરો રોહન મને બહુ હેરાન કરે છે. હેરાન કરે છે? પણ હું હેરાન કરે છે ઈ તને? રાધાબેન, હું શહેરમાં એક કારખાનામાં નોકરી કરવા ગઈ હતી, તો આ નટવરભાઈએ એ કારખાનાના શેઠને કેવરાવીને મને નોકરીમાંથી કઢાવી નાખી. પણ એ એવું કરે છે શું કામ? ઈ બેને તારી હારે દુશ્મની શું છે? બેન, હું જ્યારે ભણતી હતી ને ત્યારે મારી હારે નટવર શેઠનો દીકરો પણ ભણતો હતો. એ એક પૈસાવાળા બાપની બગડેલી ઓલાદ હોવાથી એ નિશાળની બધી છોકરીઓને હેરાન કરતો હતો. એ નિશાળના પ્રિન્સિપાલને એક દિવસ મેં એની ફરિયાદ કરી દીધી અને એને નિશાળમાંથી પ્રિન્સિપાલે કાઢી નાખ્યો. બસ એ વાતની દાજ રાખીને એ બાપ દીકરો મારી હારે બદલો લેશે. ઠીક, એમ વાત છે એમ? પણ તું જરાય ચિંતા નહીં કરતી. હવે તું મારી પાસે આવી ગઈ છે ને, હું જોઈ લઈશ નટવરભાઈ અને એના દીકરાને. આ નટવરભાઈને એની અમીરાતનો બહુ પાવર છે ને, એ પાવર તો હવે હું ઉતારીશ. પણ બેન જોજો, એ બાપ દીકરો બે બહુ માથા ભારે છે. એ માથા ભારે છે ને તો હું માથા ફરેલ છું. તો એની ચિંતા નહીં કરતી. મેં તને કીધું ને કે હું તારી હારે. રાધાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર ન માનવાનો. તું આ ગામની દીકરી છો અને ગામની દીકરીનું રક્ષણ કરવું ને એ તો મારી ફરજમાં આવે છે. એટલે એક અઠવાડિયું, ખાલી એક અઠવાડિયું ખમી જા. એક અઠવાડિયા પછી તારી નોકરી તને હું પાછી અપાવડાવીશ. હવે તું શાંતિથી ઘરે જા અને આ નટવરભાઈ અને એના દીકરાની બીક કાઢી નાખજે. બાકી જે થશે ને એ જોયું જશે. સારું બેન, જય માતાજી. જય માતાજી. આવો આવો સરપંચ મેડમ, બેસો. આજ તો અમારા ભાગ્ય ખુલી ગયા કે તમે તમારા પાવન પગલા અમારા આંગણામાં પાડ્યા. બોલો, શું આવવાનું થયું? નટવરભાઈ, હું અહીંયા તમારા ઘરની મહેમાન ગતિ માણવા નથી આવી. અરે હું તો તમને અને તમારા દીકરાને
ઠપકો આપવા માટે આવી છું. ઠપકો? અરે અમારી એવી કઈ ભૂલ થઈ ગઈ કે તમારે ઠપકો આપવાની તકલીફ લેવી પડી? આપણા ગામની દીકરી આશા એ જે કંપનીમાં નોકરી કરે છે એ કંપનીના શેઠને તમે કેવડાવીને એને નોકરીમાંથી છૂટી કરી દીધી છે. બસ એ જ બાબતે ઠપકો આપવા માટે મારે આ તમારા ઘરના પાવન પગલે ચડવું પડ્યું. ઓહ, હવે સમજણ પડી. પણ મેડમ, તમને એ ખબર નથી કે એ છોકરીએ મોટા સાહેબ પાસે ફરિયાદ કરી અને મારા દીકરાને કોલેજની બહાર કઢાવી મૂક્યો હતો. આશાના લીધે નહીં, તમારો દીકરો એના અપલખણા વેડાના કારણે એની કોલેજમાંથી સસ્પેન્ડ થયો છે. તમારા દીકરાના કેવા કામો છે ને કદાચ એની તમે અજાણ જ છો. મારા દીકરાએ શું અપલક્ષણ કર્યા હતા કહેશો મને? તમારા છોકરાએ કોલેજમાં છોકરીઓની છેડતી કરી છે, છોકરીઓને હેરાન કરી છે, અને એમ છતાં આટલા ભોળા બનીને તમે મને પૂછો છો કે તમારા એકના એક અપલખણા દીકરાએ શું કર્યું છે? અરે મેડમ, છોકરા છોકરી કોલેજમાં મસ્તી ન કરે તો ક્યાં મંદિરમાં જાય મસ્તી કરવા? તમારા જેવા લોકો માટે કોલેજ કદાચ મસ્તી કરવાનું સ્થળ હશે, પણ આશા જેવી વ્યક્તિ માટે એ એક વિદ્યાનું મંદિર છે, ભણવાનું સ્થળ છે. જવા દો એ બધી વાત, મારે બીજી કોઈ લાંબી ચર્ચા નથી કરવી. પણ હા, આજથી એટલે કે હવે પછી તમે કે તમારા દીકરાએ જો આશાનો રસ્તો રોકવાની કોશિશ કરી છે ને કે એને કોઈ પણ રીતે હેરાન કરવાની કોશિશ કરી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં. એટલે મેડમ, તમે એ આશાનું ઉપરાણું લઈને મારા ઘરે આવ્યા છો એમ? એ તમારે જે સમજવું એ, પણ હવે આશા મારી ફરજમાં આવે છે. આશા સાથે જે પણ કાંઈ થાય ને એ હું એવું સમજીશ કે મારી સાથે થઈ રહ્યું છે, એટલે જરા ચેતતા રહેજો. જો મેડમ, આપણે બેને એક ગામમાં રહેવાનું છે, બેને એક ગામમાં કામ કરવાનું છે, એટલે આપણા વચ્ચે ખોટા વિવાદ બીજાના કારણે ન થાય ને તો સારી વાત છે. આપણે એક જ ગામમાં રહેવાનું છે, આપણે વિવાદ કરવો જ નથી. પણ જ્યારે આપણા ગામની દીકરી ઉપર દુઃખ આવે ત્યારે બે હાથ ઊંચા કરી દઈએ ને તો ગામના સભ્ય તરીકે આપણને સરપંચ કહેવાનો કોઈ અધિકાર જ નથી. અને આ વાત મારી પોતાની માટે છે, તમે તો જે વિચારતા હોય એ. હું તો એક વસ્તુ વિચારું છું કે પોતપોતાના ક્ષેત્રમાં રહી અને કામ કરો અને દુશ્મની છેડવાની કોશિશ ન કરો. નટવરભાઈ, દુશ્મની છેડવાનો મને કોઈ શોખ નથી, પણ તમે એવા લોકો સાથે દુશ્મની છેડો ને કે જે પોતે મરદ માણસ હોય. હા, બાયુ માણારે દુશ્મની કાઢીને શું કરશો તમે? હા, અને સમાજમાં આશાની હલકી થશે એ તો થશે જ. મને લાગે છે કે એના કરતાં વધારે હલકી તમારી થશે. રાધાબેન, હું આ ગામનો સૌથી મોટો જાગીરદાર છું અને હું આ ગામની સરપંચ. મને ખબર છે તમે આ ગામના સરપંચ છો. હું આ ગામમાં જાગીરદાર તો આજીવન રહેવાનો છું અને તમે સરપંચ 5 વર્ષ. જે હોય આ તમે ચેતવણી સમજો તો ચેતવણી અને વિનંતી સમજો તો વિનંતી કે આશાને હવે તમારા તરફથી કોઈ પણ જાતનું નુકસાન ન થવું જોઈએ. રાધાબેન, હું મારું ગર્વ અને ગૌરવ બંને જાળવવાનો પ્રયત્ન કરીશ. મહેરબાની કરીને મારો રસ્તો રોકવાની કોશિશ નહીં કરતા, અને કરવી જ હોય તો જે થતું હોય એ કરતા રહેજો. કઈ વાંધો નહીં, તમે તમારા તરફથી જે થતું હોય એ કરો, હું મારા તરફથી જે થતું હશે એ કરીશ. પણ જોઈએ છીએ કે લોડે લોટું અથડાય નહીં. રામે રામ, મળીએ પછી. ઠીક છે રાધાબેન, રામ રામ. જઈ શકો છો. સરપંચ, કેમ જાણે આજીવન સરપંચ રહેવાના હોય.
સરપંચ મેડમ આવો, બેસો. રામ રામ. રામ રામ. મેડમ, શું છે આજે વળી અમારા ઘરે ભૂલા પડ્યા? કંઈ કામ હતું? હા, આ થોડું કામ હતું ને એટલે આવવું પડ્યું. હા તો બોલો ને મેડમ, શું કામ છે બોલો. તમારા કારખાનામાં આશા નામની છોકરી કામ કરતી અને આપણા જ ગામના જાગીરદાર વધારે જમીનવાળા આપણા નટવરભાઈ એના કહેવાથી તમે આ આશાને નોકરીમાંથી છૂટી કરી દીધી છે. શું આ વાત સાચી છે? હા, તમારી વાત સાચી છે સરપંચ મેડમ. હમણાં 2 દી પહેલાં જે એ છોકરીને મેં છૂટી કરી છે. ધનજીભાઈ, આ નટવરભાઈ તમારા શેઠ છે, તમારી કંપનીના પાર્ટનર છે કે એના કહેવાથી તમે આશાને નોકરીમાંથી છૂટી કરી દીધી? ના ના સરપંચ મેડમ, વાત એમ નથી. એકચ્યુઅલી એમાં એવું છે કે આ નટવરભાઈ મારા જૂના મિત્ર છે અને અમારે બિઝનેસમાં ક્યારેક ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે ને તો એમની જોડે હું રૂપિયા લઈ આવું છું. એ મને મદદ કરતા હોય છે એટલે હું છે કે મારે એમની કોઈક વાત માનવી પડે ક્યારેક. ધનજીભાઈ, વ્યવહાર વ્યવહારની જગ્યાએ છે અને વહીવટ વહીવટની જગ્યાએ છે. તમે જે વહીવટ નટવરભાઈ સાથે કરો છો ને એ તમારી પર્સનલ મેટર છે, પણ કારખાનું ચલાવવું અને એ કારખાનાનો વહીવટ તમારે કઈ રીતે કરવો એ તમારે જોવાનું. તમારી કંપનીના નિર્ણય બીજા કોઈએ તો ન જ લેવા જોઈએ. એટલે મહેરબાની કરીને કાલે હું આશાને તમારી કંપનીમાં મોકલીશ અને તમે એને પાછી નોકરી આપી દેજો, બસ. મેડમ, જો તમે આમ આશાને પાછી કામ પર લેવાની જીદ ના કરો, મહેરબાની કરો જરા. આમાં એવું છે કે જો હું તમારી વાત માનું ને તો નટવરભાઈને ખોટું લાગશે ને એમની હારે મારા સંબંધ બગડશે. એટલે જરા મહેરબાની કરો તમે. મને એ નથી સમજાતું ધનજીભાઈ કે આ કંપની તમે ચલાવો છો અને એનું આખું હેન્ડલિંગ નટવરભાઈ કરે છે અને સંબંધની જગ્યાએ છે, પણ તમારી કંપનીમાં કંઈક ખોટું થતું હોય ને તો એની સમજણ તમને પડવી જોઈએ કે ના, મારી કંપનીમાં આ વસ્તુ કોકના કહેવાથી ખોટી થાય છે. તમને આના પરિણામની ખબર નથી. તમારી વાત ઠંડી હાસી છે, પણ તમે થોડી મહેરબાની કરો. આ છોકરીને મને કામે પાછી મહેરબાની તો તમારે મારી ઉપર કરવાની જરૂર છે. મેં એવું કીધું કે હું આશાને 2 દિવસ પછી તમારા કારખાને એટલે કે તમારી કંપનીમાં મોકલીશ અને તમારે એને પાછી રાખી લેવાની છે. હું આ જ પ્રસ્તાવ લઈને આવી છું અને મેં વિચારી લીધું છે કે તમારો જવાબ આમાં જ આવશે. ના ના, જો સરપંચ મેડમ, તમે આવી જીદ ના કરો. હું તમારી વાત નહીં માની શકું, સોરી. હું આશાને કામે નહીં રાખીશ. કઈ વાંધો નહીં, તમારે વાત ન માનવી હોય તો કઈ વાંધો નહીં, પણ તમે આવું કરીને તો સરપંચ મેડમ સાથે દુશ્મની વરો છો, એ તો ખબર છે ને તમને? ન માનો તો કઈ નહીં, આનું ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો ધનજી પટેલ. તમે રામે રામ. રામે રામ. હવે આ નટવરભાઈની વાત માનું કે આ સરપંચ મેડમની વાત માનું? સરપંચ મેડમની તો ઘણી વખત ફસાઈ ગયો છું. શું કરવું? નટવરભાઈને મળવું પડશે, રસ્તો કંઈક કાઢવો પડશે. રામ રામ નટવરભાઈ. હે રામ રામ. ખાઓ ધનજીભાઈ, બેહો. ધનજીભાઈ, તમારી પાસે તો ઘડીભરનો જ સમય હોતો નથી ને આજે અચાનક ભૂલા પડ્યા? હા નટવરભાઈ, એક આપદા આવી પડી છે એટલે તમારી પાસે આવવું પડ્યું. અરે ધનજીભાઈ, આપદા તો તમારી આજુબાજુ ફરકતી પણ નથી અને આજ શેની આપદા આવી પડી? એમાં વાત એમ છે નટવરભાઈ કે આપણા સરપંચ મેડમ રાધાબેન એ આજે મારા ઘરે આવ્યા હતા. હા, ઓલી આશાને મેં
તમારા કહેવાથી નોકરી પરથી કાઢી મૂકી છે ને એને પાછા લેવાની વાત કરતા હતા. હા તો તમે શું કીધું? તો કહેવાનું હું હોય નટવરભાઈ, હવે સરપંચ મેડમની તો વક છે, સરપંચ છે એ મોટી સરકારી વક છે એમને. હવે એમને હા ના કરું તો મને આપદા થઈ જાય ને. એટલે કે તમે એનાથી ડરી ગયા એમ ને? અરે નટવરભાઈ, ગભરાવું તો પડે જ ને. અરે રાધાબેન રાજકીય માણસ છે, અરે એમને મોટા મોટા મિનિસ્ટરો જોડે એમનો ઓળખાણ છે. તમે વિચાર કરો, હવે હું કંઈક વધારે કંઈક કરવા જઉં તો કાલે ઉઠીને તમારી ફેક્ટરીએ તાળા મારી દે. અરે રાધાબેન એક મામૂલી સરપંચ છે, એક 3% સરપંચ તમારી ફેક્ટરી શું બંધ કરાવવાની? તમે જાઓ, આરામથી તમારો વહીવટ કરો, બિઝનેસ કરો, કોઈ ગભરાવાની જરૂર નથી અને આશાને નોકરી પર રાખવાની જરૂર નથી. જુઓ નટવરભાઈ, આજ લગીન મેં તમારી હંધીએ વાત માની છે, પણ મહેરબાની કરીને તમે આ ફેરી જીદ ન કરતા. મારે ઓલી આશાને નોકરીએ પાછી રાખવી જ પડશે. તમે જરા વિચારો, મારી ફેક્ટરીએ તાળા લાગી જશે, એટલે આ ફેરી તમે જરા હા ના ન કરતા, મહેરબાની કરો. તો ધનજીભાઈ, તમે મારી વાત નહીં માનો એમ જ ને? પણ તમે સમજતા કેમ નથી? હું જો તમે કેવો એમ કરીશ ને તો રાધાબેન મારા કારખાનાએ તાળા મારી દેશે. અને હું કહું એમ નહીં કરો તો તમારી કંપનીને તાળા હું મારી દઈશ. એટલે ચૂપચાપ જઈ તમારું કામ કરો અને હું જેટલું કહું ને એટલું જ કરો. હા, હું વાત કરું છું નટવરભાઈ, આપણે આટલા વર્ષો જૂના સંબંધ છે. ઓલી કોર મને પેલો રાધાબેન સરપંચ દબાવે છે ને આ તમે આવી વાત કરો છો. હવે તમે તો મારા ભાઈબંધ જેવા છો, તમે તો કાંઈ સમજો. અરે આમાં તો મારે સુડી વચ્ચે સોપારી જેવું થઈ ગયું બાપલા. ધનજીભાઈ, મારા માટે સંબંધ કરતા મારું ગૌરવ અને મારું સન્માન મહત્વનું છે. તમે તો મને ફસાઈ દીધો બે મળીને, મારે કાંઈ સમજાતું નથી હવે હું કરું. તમારે આ પંથકમાં બિઝનેસ કરવો હોય તો આ નટવર જાગીરદારની વાત માનવી પડશે. મગજમાં આ વસ્તુ ફિટ કરીને કાયમ માટે રાખજો. જાઓ, જઈ શકો છો. હવે તો ભગવાન ભરોસે છે. ચાલો ત્યારે, રામ રામ. રામ રામ.